મને ના મજા આવી કે 640 રૂપિયા ઓહો એટલું નહીં યાર એ બાજુ એક્ઝિટ છે મેડમ ઓ મેડમ એ બાજુ એક્ઝિટ છે અને નાઇટ્રોજન નાખ હા ફોલ હેલો એવરીવન કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો બધા મજામાં જ રહેજો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ તો હું ને મનીષા અત્યારે નીકળી ગયા છે બરોડા જવા માટે અને કાનાને પણ લઈ જવાનું પણ કાનો છે સ્કૂલમાં તો કાનાને સરપ્રાઈઝ છે બરોડા માટેની એટલે અમે કાનાને સ્કૂલમાં લેવા જઈએ છીએ કાનાની સ્કૂલ આવી ગઈ કાનાને કીધું નથી મનીષા કાનાની સ્કૂલ આવી ગઈ છે હા કે બધાયના મમ્મી પપ્પા લેવા આવો તમે મને કોઈ દિવસ સ્કૂલમાં લેવા જ નથી આવતા એટલે આ વખતે આપણે એવું નક્કી કર્યું કે એને સ્કૂલે ના પડે પછી મેન એના જે આગળના 3 પીડિયર હોય પીડિયર ભરાઈ જાય અને એને એન્જોય થઈ જાય તો કાનાને પિકઅપ કરી લઈએ આગળથી એક સર્વિસ રોડ છે ત્યાંથી વળીને પેલી સાઈડ જવાનું છે મારે કાનાને લઈ લઈએ પહોંચી ગયો કાનાની સ્કૂલ ગાડી પાર્ક કરીને કાનાને લેતા આવું રિસેપ્શન પર જઈને લેવા જવું પડશે વેઇટ કરું છું કાનાને કાનો આવતો જશે થોડી જો આ ગેટ પાસ આપ્યો છે આ ગેટ પાસ હું આપીશ ગેટ પર તો જ મને આ કાનાને લઈ જવા દેશે નહીં તો લઈ જવા દે નહીં અને આમાં મારો ફોટો પણ આવી ગયો કે હું લેવા આવ્યો છું કાનાનો પણ ફોટો છે કાનો કઈ બસમાં ઘરે જાય એ પણ છે નહીં કાના હે કેવો ફોટો અહીંયા જ પાડ્યો મારો ફોટો જો કાના સરપ્રાઈઝ ઈ કે કેમ લેવા આયા કે ઈ કે કેમ લેવા આયા વડોદરા જવાનું કીધું ના બૂટ ને બધું ઈમાં છે કપડા ને ચેન્જ કરવાનું છે તો પાછળ લઈ જજો બધું કપડા તો ચેન્જ કર એ નવી સિસ્ટમ થઈ ગઈ મારો ફોટો બોટો બધું જ પડે હા કાના એન મમ્મીને પાછળ બેઠીને કાનો આગળ બેસી ગયો એ કાના કાંઈ કાનો પાછળ બેસતો જ નથી શું થાય ઉલટીને ચક્કર આવે કાનાને પાછળ બેસવામાં બરોડા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અમે જઈ રહ્યા છીએ 12 વાગી ગયા છે અને અમને લાગી છે ભૂખ અમે બરોડા પહોંચી ગયા છે તો મનીષાએ ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી એના પરથી અમે એક જગ્યાએ ખાવા માટે આવ્યા છે છોલે કુલચે અને રાઈસ મંગાવ્યા છે હા કાકડી કહેવાય મને તો બહુ જોરદાર ભૂખ લાગી છે 12 વાગ્યા છે પણ બહુ જલ્દી ભૂખ લાગી ટેસ્ટ કરીએ છોલે કુલચે કેવા છે મસ્ત પેટ પૂજા કરીને અમે નીકળી ગયા છે છોલે કુલચે અને રાઈસ ખાઈને છોલે કુલચે ઓકે ટેસ્ટ હતો પણ રાઈસ બહુ મસ્ત ટેસ્ટ હતો એટલે વિડીયોમાં જે દેખાડે એના પર જવું નહીં શું કેવું હવે અમે જઈશું 7 Seas મોલ કાના ત્યાં જોયો 7 Seas કોઈ દિવસ કાનો નથી ગયો નહીં નથી ગયો ને ઓકે તો અમે જઈ રહ્યા છીએ 7 Seas અમે પહોંચી ગયા હવે 7 Seas મોલ તો અમે અંદર જઈશું કાનો અને મનીષા આગળ જવા માંડ્યા છે લેવાની કાનામાં ટી શર્ટ નથી લેવું કાના કાનાનું મનપસંદ વસ્તુ બધું શું હોય સ્ટેશનરીનું હોય નહીં કાના અવનવી વસ્તુ હોય કે એ કાનાને જોવી ગમે કાના પાઉચ છે નીચે પાઉચ જોઈ લે એને અમારે સ્ટેશનરી બહુ ગમે છે કાનાને કાનો અત્યારથી થાકી ગયો છે હે કાના થોડી વારમાં થાકી ગયો શું કહે છે હે શું લેવું છે એવું ના લેવાય હાલ ચાલ ઉપર ચાલ પીવાનું હા પાણી વાળા મોલની બહાર જ છે નારિયેલ પાણી તો મનીષા નારિયેલ પાણી પીવું હતું મને ના મજા આવી કે બોલા હતા ને મોલમાંથી અમે નીકળી ગયા છે બહુ ખાસ કે શોપિંગ કરી નથી પણ હવે રસ્તામાં કમાટી બાગ આવ્યો છે કે આનો કહે છે કમાટી બાગ જવું છે નહીં કાનો અને આજે આ કમાટી બાગનું જ છે આ ગેટ આખો લાંબા સુધી કમાટી બાગ છે અને મેઇન ગેટ આવે ને એ બાજુથી જઈએ આપણે કાનાને ટ્રેનમાં બેસવું છે ટ્રેનમાં બેસવું કાના ટ્રેનમાં મજા આવે આખો બાગ ફરી લેવાય આ છે કમાટી બાગ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી અહીંયા આગળ મ્યુઝિયમ પણ છે આ એનો ગેટ છે મેન અહીં ફોટા પાડલી નહીં કમાટી બાગની અંદર આવી ગયા છે પણ ટ્રેનમાં બેસવાનું હતું કાનાને હે કાના પણ આજે ગુરુવાર છે એટલે ટ્રેન બંધ હોય છે જોય ટ્રેન
તો કાનાને ટ્રેનમાં બેસવાનું મળ્યું નહીં. કાના તું નાનો હતો ને ત્યારે તને લાવ્યા હતા, તને ખબર છે? તને યાદ છે? તું કેવું કહેતો છુક 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 એવું કરતો હતો ને? છુક છુક ગાડીમાં. મસ્ત ક્યુટ ક્યુટ હતો કાના. તો અત્યારે ક્યુટ નથી રહ્યો કાના. ક્યારે ખબર કેટલા વર્ષનો હતો? આઈ થિંક 3.5 વર્ષનો હતો ગામડે. હમ. અત્યારે એનો ડબલ થઈ ગયો. જો કાનો આગળ ને આગળ જાય છે. નારિયેલના જે ઝાડ છે કેટલા મસ્ત ડ્રોઈંગ કર્યા નહીં કાના? અમારા સ્કૂલમાં હે ને KG1 વાળા છોકરાઓ ને KG2 વાળા એમના ઝાડ ઉપર આવા ચિત્ર એવું દોરેલા. બધા કેવું મસ્ત બનાવ્યું. બધાય ઝાડો તમે દેખ્યું? બધે અલગ 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 ડ્રોઈંગ કરવા. આમાં અલગ અલગ. જે આમાં બર્ડ છે, જે બધે અલગ અલગ છે. છેલ્લામાં કાર્ટૂન જેવી ડિઝાઇન. અમે આવી ગયા છે મંગળ બજાર ને મનીષાને ઉતારી દીધી છે બીકોઝ આ માર્કેટમાં હું જતો જ નથી, થાકી જવાય ચાલી ચાલીને. એટલે હું ને કાનો ગાડીમાં નહીં કાના અમે બંને ગાડીમાં છે. હવે ગાડી પાર્ક કરીને ક્યાંક અમે અંદર બેસશું જ્યાં સુધી મનીષા ફરી અને માર્કેટમાં જે પણ કંઈક લેવાનું છે લઈ લેશે. સુરસાગર લેક, સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ છે અહીંયા આગળ. અહીંયા રોડ ઉપર જ એક જગ્યાએ ગાડી પાર્ક કરી દીધી છે અને બેસી ગયા છે. મનીષાની રાહ જોવાની હોય બીજું શું. અને અમારા કાનાભાઈ બહાર નીકળીને જોવે જ આવે છે. કાના શું જોવે છે? પગે લાગ્યો શંકર ભગવાનને? મહાદેવ બોલ દો, હર હર મહાદેવ. ક્યાં તો પડી ના છે તો ભણો નકર વાગશે, પણ તોય વાગી જાય. અત્યારે અમે આવ્યા છે અહીંયા આગળ ત્રિબેટિયન છે, આ બાજુ આ એક હોલસેલ માર્કેટ છે, પછી રાજસ્થાન કોટન એક્ઝિબિશન છે. ઓહો હો હો, હોલસેલ માર્કેટ તો જો કેટલું મોટું છે. પબ્લિક આજ ગુરુવાર ને એટલે પબ્લિક ના જોવા મળે, સન્ડે બહુ પબ્લિક હોય. તો અમે અત્યારે આવ્યા છે હોલસેલ માર્કેટ. જો કાના કમ 20 રૂપિયા સંભાળ લઈ લે કામાં, લઈ લેવાય કેમ ના લેવાય, લઈ લેવાય લા. ઘણું મોટું છે નહીં હે? આ કાના માટે હું થોડી વસ્તુ લઈ રહ્યા છે, ફાઇલ ને સ્ટેશનરી વર્ક બધું. કાનો જોઈને ખુશ થઈ ગયો હોય. આ 30 રૂપિયા 30 રૂપિયા. આ બીજું બધું 20 રૂપિયા. બીજું બધું એ કેટલી બધી આઈટમો છે, બધી 20 રૂપિયા 30 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા. ના હું આગળ આવું. એ લઈ લઈએ ઉપર ને પછી આપણે બીજું. હા કાનાએ કરી છે શોપિંગ સ્ટેશનરીની. કેટલી બધી કાના? 640 રૂપિયા. ઓહો આ એટલું 250 નું પાઉન્ડ. નંગ છે હો. ખુશ થઈ ગયો. ખુશ ખુશ થઈ ગયો. અહીંયાથી અમે શોપિંગ કરીને આવ્યા. ઓનલી કાનાની શોપિંગ છે નહીં કાના? સ્પેશિયલ જાત જાતના ઇરેઝર, જાત જાતના શાર્પનર, સ્કેલ, કલર. શું કરો છો બે જણા? હા કે નથી ખાતું પણ એનો. હે આ તો અહીં ઓલું કરવા આવ્યું છે એમના બેન બેઠા સિટી એમ. લે અલગ તો અમે જવું છે ક્યાં? આગળ ક્યાંક લઈ લો. નક્કી નથી ક્યાં જવાનું છે. અમે આગળ ક્યાંક લઈ લો. મોમોસ ખાવા છે. મોમોઝ મને થોડી ખબર મોમોઝ ક્યાં મળતા હોય. મમ્માને ખબર છે. નથી ખબર મને. નથી ખબર. તો અમે કંઈક આગળ જઈએ આપણે. ચાલો. રોડ ઉપર આવી રીતે કુર્તા મળે છે, આખી લાઈન છે અહીંયાથી લઈને ઠેઠ આગળ સુધી છે. આ મારા ખ્યાલથી આજે બધું ઓછું છે, નહીં તો સન્ડે તો ફૂલ ભર્યું હોય છે. અને કાનાલાલ અમારા એરિયા અને મનીષા અહીંયા આગળ ગઈ છે. મનીષાએ કુર્તા જોવાનું ચાલુ કર્યું છે. ખબર નહીં હવે એને ગમે છે કે નહીં, જોઈએ હવે. પૂછે છે પ્રાઇસ ને અને કાનાભાઈ અમારા નખરા કરે છે. કાના પડી જતો નહીં. જો આગળ બે સિંગ ખાતા ખાતા આવે મસ્ત મોજ મોજમાં. જો મને નહીં ખવડાવતા પોતે ખાય. કાના આ ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર છે. ફ્લાયઓવર શું કહેવાય? રસ્તાની ઉપરથી જે બ્રિજ નીકળતો હોય એને ફ્લાયઓવર કહેવાય. જો અહીંયા ઊભું રહેવું પડે, ટ્રાફિક સિગ્નલ ઉપર ગયા હોય ત્યારે કાના આપણે ઊભું ના રહેવું પડે. સાંજના 5 વાગ્યા છે ને આ લોકોને લાગી છે ભૂખ, તો કાનાને ખાવા હતા મોમોઝ. એટલે આ લોકોને ઇનઓર્બિટ મોલની બહાર મોમોઝ ખાવા લાવ્યો છું. નહીં કાના કેવા છે? હારા છે નહીં? હારા વિદ્યાનગર જેવા નથી? ખાઈ લો જેવા હોય એવા. કાહે હસ રહે હો? શું કરે? કાના રહેવા દે તો. કાના રહેવા દે. તો અત્યારે વાગી ગયા છે 5:30. અમને પાછી ભૂખ લાગી ગઈ હતી તો અમે ખાધી પાણીપુરી, દહીંપુરી. આ લોકોએ ખાધા મોમોસ. મારું પેટ ફૂલ થઈ ગયું હતું. થોડી લસ્સી પીધી. લસ્સી ઓકે હતી. પાણીપુરી અને દહીંપુરી બહુ મસ્ત હતી. અત્યારે અમે ઇનઓર્બિટ મોલની સાઈડમાં ઊભા છે. તો ખરીદી તો એવું નથી કે ખરીદી તો થોડી ઘણી જ કરી છે. ખરીદી કરવા નથી આવ્યા, બસ ખાલી જસ્ટ ફરવા જાય છે. એમના ફરવા કાનો
કાના દિવાળી વખત ના કહેતા હતા કે તને બરોડા લઈ જઈશું. આપણે દિવાળી વખતે બરોડા આવ્યા, કાના નતા લાવ્યા ભીડ ના હિસાબે. તો પછી કાને કીધું તો કે આપણે પછી જઈશું. પછી એને એક્ઝામ આવતી હતી એટલે કીધું એક્ઝામ પૂરી થઈ જાય પછી શાંતિથી જવી એટલે કઈ ટેન્શન નહીં. કાના કેવી મજા આવી ગયા છે? આ પાઉચ લીધો 550. તો હવે કઈ બાજુ જઈશું? ઘરે 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 અરે નહીં, આપણે ઓલું જવાનું છે કઈક મેળા જેવું છે ને, હા પેલું એમાં જવાનું. અંડર વોટર. હા કાના હવે ક્યાં આવ્યો તું? અરે વાહ, કાનાએ કીધું ખુલ જા સિમ સિમ, તો કાના ખુલી ગયું. બરોડાના રસ્તા પર આવ્યો છે ને હું વોક કરાવું છું. આ જાય છે આગળ, કાનો આવે છે પાછળ. દેવજનને કરાવું છું વોક. ગાડી અમે થોડી દૂર મૂકી છે એક પાર્કિંગમાં, કેમ કે અત્યારે એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે અને અમારે થોડુંક જ નજીક જવાનું હતું એટલે નહીં, એટલે થોડું ગલત થઈ જાય. એટલે અમે થોડા વોકિંગ કરી નીકળ્યા અને અમે હમણાં જ નાસ્તો કર્યો હતો. અમે ચાલતા ચાલતા પહોંચ્યા છે. અહીંયા મેળો છે અને અંડર વોટર એક્વાયરિયમ છે. અંડર વોટર એક્વાયરિયમ છે ને, રોયલ લોકોનો રોયલ મેળો. રોયલ લોકોનો રોયલ મેળો. એ બાજુ એક્ઝિટ છે મેડમ. ઓ મેડમ એ બાજુ એક્ઝિટ છે. ટિકિટ બારી ત્યાં છે. ટિકિટ બારી પેલી બાજુ છે ને હવે એક્ઝિટ બાજુ જાય છે. એ રહી ટિકિટ બારી. એન્ટ્રી ટિકિટ સાથે એક્વાયરિયમ ફ્રી. હા, એન્ટ્રી ટિકિટ સાથે એક્વાયરિયમ ફ્રી. એવું છે? હા, એ લખ્યું છે. કાનો ને જાય છે હવે મારી ટિકિટ લેવા. કાના તને તો મજા આવી જશે ને. इस टिकट ना 100 रुपया. 100 રૂપિયા? 300 रुपया मारनी पण गणी. તારી પણ ગણી. 100 રૂપીસ પર ટિકિટ. અમે આવી ગયા છે ફિશ એક્વેરિયમમાં, જે મેળાની અંદર જ છે. નાની નાની ફિશ, રંગબેરંગી, કલર વાળી. જો ફિશ નાની નાની, જો કલર તો જો બધાને અલગ અલગ. પહેલી વખત જોયો આટલી બધી કલર વાળી ફિશ. કાના જો કેટલી મોટી છે, જો બહુ મોટી છે નહીં. આ જો વ્હાઈટ કલરની ફિશ, કેવી એકદમ વ્હાઈટ હે. કોના જેવી લાગે? વ્હાઈટ ઘોડા જેવી. ઘોડો વ્હાઈટ આવો હોય ખબર? આગલી લાંબી ને એવી છે નહીં. કેવી છે કાના? लंबा लंबा. લંબા લંબા. અને આ છે અંડર વોટર ટનલ. ટનલ જેવું બનાવ્યું છે અને આ બધી માછલીઓ છે નાની મોટી. હા, ना पड़ गया. કોને ના પાડી? હા, આનો કલર કંઈક અલગ છે. મોટી વ્હાઈટ ઘોડા જેવી. એ કાળી ફોર્ચ્યુનર છે ને એવી. જો કાળી આ જો ખાઈ ખાઈને બંબા જેવી થઈ છે. જો આ કાબર ચિત્રી. અને આંખો ક્યાં છે ખબર નહીં. એ બહાર હતી જ ને મોટી. જો આ જો કાના, આ જો કાના કેટલી લાંબી. સૌથી મોટી આ. હે આ કેવું મોઢું જોવાનું. आ छोटी जेवी. કુવડ જેવી લાગે. छोटी जे निकले नहीं. આ જો કાના લંબુ. એક્વેરિયમમાંથી બહાર નીકળી ગયા છે અને અમારા કાનાને રમકડામાંથી ધરપત નથી આવતી. રમકડા નથી લેવાનું. અમે રોયલ મેળામાં ઘૂસી ગયા છે. માવા કુલ્ફી ખાવાનું મન થયું છે. કાના તાર ખાવાની? લે, કાનાને જ પહેલી મળી ગઈ. હે કાના? કાના બધી વાતમાં પહેલા જ મળે. अभी ये रेडी कर दो. अभी का अभी, मतलब अभी थोड़ी देर पहले ही डाला हुआ है इसमें लिक्विड. नहीं तो दूध है ये तो. मतलब ये यहाँ के ही डालते हो ना? हाँ, यहाँ पे मना मत है ना, देखो यही मनाते हैं. हाँ, वही कह रहा हूँ मैं. अच्छी है, बहुत अच्छी. काना, ओ काना, શું છે? હે, ગેમ રમવાનું હોય? એ ના રમાય. અરે પડી જવાય એવું થાય. મેળો છે પણ મેળો ખાલી છે, બહુ પબ્લિક નથી. પેલું આગવાળો નહીં હો, નાઇટ્રોજન. आग वाला बोलो ना नाइट्रोजन. નાઇટ્રોજનમાં બરફ ધુમાડા નીકળે. ये वाला देखो नाइट्रोजन वाला, वो फायर पानी है. કાનો ખાય છે નાઇટ્રોજન વાળું પાન. એ ધુમાડા કાના ધુમાડા નીકળશે.
મને ખબર છે કરી દેજે ખાલી. શું કહે છે ખાવાનું એમ કે. ખાવાનું છું કાના કાના નાઇટ્રોજન નાખ હા ખોલ કેવું લાગ્યું કાના આ પેલા જોવો તો ખરું ને કેવો છે. એટલે હા એટલે બધા ચોંટી ગયા છે હા બધા ચોંટી ગયા છે જો ખાના કેવા ચોંટી ગયા છે હે પડી ગયા હોય તો કાના પડી ગયા હોય તો ભાજી ખાવાનું ભાંગી જાય પડી ગયા હોય તો કાનો બોટિંગ કરવા જઈ રહ્યો છે કાના એ ભટકાડી આવડે છે કે નહીં આવડતી આ બાજુ આય એટલે મગજ ગાંડા કરે એવું ફેરવે જાય એ ટ્વિસ્ટર ઓર્ડર કર્યું છે કાનાએ પણ કાનાએ ખાધું નથી કેમ ભાઈ એવું એ બધું લેવડાવો જ છે પણ ખાવાનું બધું પૂરું આપણે કરવું પડે. પહેલી વખત ટ્રાય કર્યો મેં પણ પહેલી વખત ના હું કશે એમને હવે ક્યાં જવાનું કહો બહાર ગેટ દેખાય ગેટની બહાર કાંઈ ગેટની બહાર સ્ટેચ્યુ ગોલ્ડન મેન સ્ટેચ્યુ થઈ ગયો કાના હવે હલશે જ નહીં કાના લે આ મૂકતો જા મૂકતો આય કાનો બી ગયો सामने की तरफ देखो स्माइल करो કાના સ્ટેચ્યુ બનતા શીખવાડે તને હે કાના સ્ટેચ્યુ બનતા શીખવાડે છે તો અમારો મેળો પૂરો કેવું મેળામાં મજા આવી તને બધું જોવાની કાના મેળામાં મજા આવી ગઈ ને જોવાની તો મેળો અમે થઈ ગયો પૂરો કાનો કે ગાડી ચલાવી છે પણ ના અમે નીકળી જઈશું અમે ના બકા ના હો આપણે જવાનું જો આવો ગેટ આવી ગયો ગેટની બહાર અતા પપ્પા કપડા લે અને બિલિંગ કરાવે અત્યારે તો પપ્પાએ શર્ટ લીધું અને બિલિંગ કરાવે છે. કાના જીમનો બધો જ સામાન બેસી જાઉં કેમ થાકી ગઈ પગ દુખે. ઉભા શું થયું કાનો બી ગયો જો પંખો કેટલો મોટો છે બધી સ્પોર્ટ્સની ટોટલ વસ્તુ શૂઝ એન્ડ જીમ ઇક્વિપમેન્ટથી માંડીને સાયકલ્સ ને બધું જ કાના મસ્ત છે ના એ ના લેવાય કાના એની પ્રાઇસ કેટલી જો એ રહ્યું જો કાના ઓલું ચાલવી શકાય એ નહીં ઓલું પડ્યું એ પણ તું નાનો કહેવાય મસ્ત આવડી ગયું એટલે મસ્ત આવડી ગયું કે લઈ જવાનું કહેતો તો આપણે હું લઈ દીધું હતું? હે આપણે સ્કેટિંગ બોર્ડ લાવ્યા ને એના માટે બધું મંગાવું જ છે તારે જોજે પડું નહીં સ્કેટિંગ બોર્ડ્સ હેલ્મેટ્સ સ્કેટિંગ શૂઝ આ બધા સ્પોર્ટ્સ કપડાં બધા અને સાયકલ્સ જો સાયકલો નાની નાની પડી છે ક્યાંથી એમ લેવાય નહીં એમ અમુક પડી હોય તો જ લેવાય કેટલી બધી સાયકલો છે કાના જો જતો ટેન્ટમાં અરે ચેન બંધ કરી દે એટલે કાનો અંદર હોઈ જા કાના કેમ કાના જો આ મોટો ટેન્ટ આ નાનો ટેન્ટ આપણે પહાડોમાં ગયા હોય ને તો કાના આવા ટેન્ટ લેવાના આવીશું ને લેવા ટ્રેકિંગ માટે જાય એ લોકો લઈ જવા પડે ને. હા ટ્રેકિંગ માટે જાય એટલે લોકોને લઈ જવા પડે બહુ મસ્ત છે હા. અહીંયા બધું બહુ સરસ મળે છે કાના બરોડામાં કેવી મજા આવી અહીં કેવી મજા આવી એને ઘરે જવાનું મન નતું થતું પેલી શું કહેવાય સ્કૂટર કહેવાય ને એને સ્કૂટર ફેરવાની એટલી મજા આવી ગઈ ને ક્યારનો ફેરવતો હતો તો બહાર નતું નીકળવું નહીં આવી ગયો ઉધરા ચડી ગઈ તો આજે અમે ફૂલ ફર્યા કાનો થાકીને ખુશ થઈ ગયા છે કાના તું થાક્યો ના કાનો નથી થાક્યો હજુ તો
આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. હું ફટાફટ ઘરે જઈએ. 9 વાગી ગયા છે. અમે જમ્યા નથી કેમ કે અમે નાસ્તો ને એવું જ કર્યું હતું. તો મળીશું નવા બ્લોગમાં. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ. બાય.